હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આજે આપણે ભારત સરકારે ડિફેન્સ ડીલ માટે આપેલા ઓર્ડર વિશે વાત કરીશું। તો દોસ્તો, હાલમાં કેન્દ્ર સરકારે 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે LCA માર્ક 1 ફાઇટર જેટની ખરીદી માટે 62,000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી દીધી છે। આમ મંગળવારે એટલે કે 19 ઓગસ્ટના દિવસે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 97 વિમાન બનાવવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવી હતી, જેનાથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL માટે ઉત્પાદન શરૂ કરવાનો માર્ગ મોકળો થયો હતો। આ ખરીદી LCA માર્ક 1 એરક્રાફ્ટ માટેનો બીજો ઓર્ડર છે। સરકારે અગાઉ પણ ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડ રૂપિયાના ખર્ચે આવા 83 ફાઇટર જેટ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો। આમ 97 વિમાનોના નવા ઓર્ડર આપવામાં આવેલ છે, તો કુલ LCA માર્ક 1 એટલે કે તેજસ લડાકુ જેટની સંખ્યા કુલ 180 થશે। આ જેટમાં 65%થી વધુ સ્વદેશી સામગ્રી છે, જેમાં 500મી વધુ લોકલ પ્રોડક્ટિવિટીનો સમાવેશ થાય છે। આમ ભારતીય સેના વધુ મજબૂત અને સ્વદેશી હથિયારોથી સજ્જ બનશે। મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા બધા વિડીયો તમારા સુધી પહોંચે। જય હિન્દ, જય ભારત।